તો વિદ્યાર્થી મિત્રો આજે તો તમારું જે 7 નંબરનું ચેપ્ટર છે અરિયત સંકલન ઇન્ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન એ આપણે સ્ટાર્ટ કરીએ. હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરના બેઝ ઉપર 8 નંબરના ચેપ્ટરમાં તમારે સંકલન કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે. 9 નંબરનું જે ચેપ્ટર છે એની અંદર 90% ક્વેશ્ચનમાં સંકલન કરવાનું છે, ઇન્ટિગ્રેશન કરવાનું છે. 10% માં ડિફરન્શિએશન કરવાનું છે, વિકલન કરવાનું છે. એટલે 5મા અને 7મું ચેપ્ટર બંનેના ઉપર ડિપેન્ડ કરે છે 9 નંબરનું ચેપ્ટર. એટલે આ જે તમારા 3 લેસન છે 7, 8 અને 9 એ ત્રણે ત્રણ લેસન જે છે એ ઇન્ટિગ્રેશનના છે એમ કહી શકાય. કારણ કે 9 નંબરના લેસનમાં ચેપ્ટરમાં આપણે 90% એક્ઝામ્પલમાં સૌની અંદર ઇન્ટિગ્રેશન કરવાનું છે, સંકલન કરવાનું છે. એટલે એ મોટા ભાગે સંકલનનું જ કહેવાય. 90% એનો પોર્શન છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 અનિયત સંકલન ઇન્ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલું છે સંકલનનો અર્થ છે. હવે સંકલનનો છે આપણે અર્થઘટન સમજવાનું છે. સંકલનનું અર્થઘટન. તો એ સંકલનનું અર્થઘટનમાં આપણે જે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે એ છે ઇન્ટિગ્રેશન fx dx is equal to gx plus c. Meaning of integration. તો meaning of integration માં આ જ વસ્તુ સમજવાની છે. હવે આ જે છે એમાં કઈ વસ્તુ શું કહેવા માંગે છે, કઈ વસ્તુનું શું ઇમ્પોર્ટન્સ છે એનું આપણે ડિસ્કશન કરીએ. તો જો હવે આની અંદર આપણને સંકેત આપેલા છે, સિમ્બોલ લખીશું આપણે અને પછી એનો અહીંયા આપણે અર્થ લખીશું, મીનિંગ લખીશું. હવે આ જે સૌથી પહેલા તો આ જે છે બરાબર, એને આ જે સિમ્બોલ છે ખાલી આગળ એને કહેવામાં આવે છે સંકલન ચિહ્ન. એને કહેવામાં આવે છે સંકલન ચિહ્ન. ઇન્ટિગ્રેશન નું સાઇન કહેવામાં આવે છે. સાકુલ્યું છે. ઇન્ટિગ્રેશન સાઇન સંકલનનું ચિહ્ન છે. આ જે સાકુલ્ય છે બકા એને સંકલન ચિહ્ન કહેવામાં આવે છે, ઇન્ટિગ્રેશન સાઇન કહેવામાં આવે છે. હવે આ જે બીજા નંબરનો સંકેત છે એમાં ખાલી આ લખું છું. અચ્છા સોરી, ઇન્ટિગ્રેશન. હવે આ સંકલન ચિહ્નની સાથે ડોટ 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 dx છે. હવે આ જે ડોટ 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 dx છે આટલું લીધું મેં, સંકલન dx. જેવી રીતે હવે આપણે વિકલનમાં d/dx આવતું, તો d/dx એટલે x પ્રત્યે વિકલન દર્શાવે છે. તો એવી રીતે સંકલન dx છે x પ્રત્યે સંકલન દર્શાવે છે. x પ્રત્યે સંકલન દર્શાવે છે. સંકલન dx એ x પ્રત્યે સંકલન દર્શાવે છે. હવે તો અહીંયા બકા d/dx એટલે x પ્રત્યે વિકલન, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x d/dx એટલે. અચ્છા, ઇન્ટિગ્રેશન dx એટલે x પ્રત્યે સંકલન, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કહેવાય. તો આ જ રીતે અહીંયા ઇન્ટિગ્રેશન dy હોય તો બોલો શું થાય? ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y, y પ્રત્યે સંકલન. ઇન્ટિગ્રેશન dz હોય તો શું કહેવાય? z પ્રત્યે સંકલન, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ z કહેવાય. ઓકે, ચલો હવે આ જે એકલું આ ઇન્ટિગ્રેશન dx ના વચ્ચે જે આ fx આવેલું છે, જે fx આવેલું છે એ fx ને સંકલ્ય કહેવામાં આવે છે. એને સંકલ્ય કહેવાય છે, ઇન્ટિગ્રન્ડ કહેવાય છે ઇંગ્લિશમાં. ઇન્ટિગ્રન્ડ કહેવાય છે. આને કહેવાય છે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કહેવાય છે. ઓકે,
चलो आने संकल्य इंटीग्रैंड કહેવામાં આવે છે ઓન્લી fx ને હવે બધું મિક્સ કરું છું બકા તો ઇન્ટિગ્રેશન fx dx આખી લેફ્ટ હેન્ડ સાઈડ કવર કરી લીધી હવે મેં તો આખી લેફ્ટ હેન્ડ સાઈડ ને કહેવાય છે fx નું x પ્રત્યે સંકલન કહેવાય છે પ્રત્યે સંકલન કહેવામાં આવે છે इंटीग्रेशन विथ रिस्पेक्ट टू x કહેવાય છે બરોબર બકા તો ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કહેવામાં આવે છે હવે જો આખી ડાબી બાજુ કવર થઈ ગઈ ઇન્ટિગ્રેશન fx dx લઈ લીધું યાદ રાખજો બધું અચ્છા ઇન્ટિગ્રેશન fx dx નો આન્સર શું છે હવે જમણી બાજુ gx c છે તો આ જે એકલું gx છે ને એને કહેવામાં આવે છે ઇન્ટિગ્રલ સંકલિત કહેવાય છે પ્રતિવિકલિત પણ કહેવાય છે ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે એન્ટી ડેરિવેટિવ પણ કહેવામાં આવે છે એન્ટી ડેરિવેટિવ કહેવાય છે ઇન્ટિગ્રલ કહેવાય છે પ્રતિવિકલિત કહેવામાં આવે છે બરાબર છે અને સંકલિત કહેવામાં આવે છે હવે આ જે c એક બાકી બચ્યો c એને ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવાય છે સંકલનનો અચળ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે સંકલનનો અચળ કહેવામાં આવે છે બકા આમાં એવું છે કે જો તમે 2x નું ડિફરન્શિએશન કરો d/dx 2x = 2 2x નું ડિફરન્શિએશન 2 થાય એટલે d/dx 2 = 2 અને 2x + 3 નું ડિફરન્શિએશન પણ 2 થાય d/dx 2x + 3 = 2 થાય એટલે તમે જોયું હવે 2x નું ડિફરન્શિએશન પણ આનો આન્સર 2 છે 2x + 3 ના ડિફરન્શિએશન નો આન્સર 2 છે અચ્છા 2 નું ઇન્ટિગ્રેશન કરો તો એ 2x એ હોઈ શકે અને 2x + 3 પણ હોઈ શકે કારણ કે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે વ્યસ્ત વિરોધી ના બોલતા વ્યસ્ત ક્રિયાઓ છે એકબીજાનો નાશ કરે છે જેવી રીતે બકા 3 * 1/3 = 1 છે 3 * 1/3 = 1 છે બરાબર છે 3 અને 1/3 વ્યસ્ત છે રેસિપ્રોકલ કહેવાય તો integration and differentiation are reciprocal processes વ્યસ્ત ક્રિયાઓ છે એટલે તમારે જો ઇન્ટિગ્રેશન ને રિમૂવ કરવું હોય ને દૂર કરવું હોય તો ડિફરન્શિએશન લો ને તમે તો ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન કટ થઈ જાય બંધ થઈ 3 * 1/3 બંધ થાય છે બરાબર છે બકા તમે ઘણી બધી વ્યસ્તનું તમે ઘણું બધું શીખ્યા છો sec θ into cos θ = 1 કારણ કે sec θ is into cos θ sec θ અને cos θ એકબીજાના રેસિપ્રોકલ છે વ્યસ્ત છે cosec θ into sin θ = 1 છે tan θ into cot θ = 1 છે એ રેસિપ્રોકલ ફંક્શન્સ છે વ્યસ્ત છે એકબીજાના બરાબર છે 3 * 1/3 પછી તમારે આ જો કે હવે વિધેયમાં કેન્સલ થઈ ગયું f અને f ઇન્વર્સ આવે પછી શ્રેણીકમાં તમારા e અને e ઇન્વર્સ આવે પણ એ બધું વ્યસ્ત એને કેન્સલ કરી દીધું ન તો f ઇન્વર્સ = i થાય a * a ઇન્વર્સ = i થાય એકમ શ્રેણિક તદેવ વિધેય i ને તદેવ વિધેય કહેવાય છે i ને એકમ શ્રેણિક પણ કહેવામાં આવે છે તમારા શ્રેણિકના ચેપ્ટરમાં આવે છે તો ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન વિકલન અને સંકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે રેસિપ્રોકલ પ્રોસેસીસ છે તેથી તેઓ એકબીજાનો નાશ કરે છે એકબીજાને રિમૂવ કરે છે એટલે તમારે ડિફરન્શિએશનને કાઢી મૂકવું હોય ડિફરન્શિએશનને દૂર કરવું હોય તો ઇન્ટિગ્રેશન લેવાનું અને ઇન્ટિગ્રેશનને દૂર કરવું હોય તો ડિફરન્શિએશનને લેવાનું આ બધી વાતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જરૂર પડશે બકા તમારે સમમાં દાખલામાં જરૂર પડશે કે ખ્યાલ આવે છે ઓકે તો યાદ રાખવાનું છે અને લખી પણ દેવાનું છે તમે હવે આ જે છે આખું આપણે ઇન્ટિગ્રેશન fx dx = gx + c એનું અર્થઘટન એનું મીનિંગ આપણે અન્ડરસ્ટેન્ડ કર્યો અચ્છા હવે હું જે વાત કરું છું બકા કે આપણે આ જે c આમાં c શું છે તો ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ છે
સંકલનનો અચળ છે આ gx ને સંકલિત કહેવાય છે, આ સંકલિત છે, અને fx ને સંકલ્ય કહેવાય છે, આ સંકલિત છે, ઇન્ટિગ્રલ છે, આ સંકલ્ય છે, ઇન્ટિગ્રન્ડ છે. હવે હું તમને આની ડેફિનિશન સમજાવું, વ્યાખ્યા, સંકલનની વ્યાખ્યા, જે તમારું ચેપ્ટરનું નામ છે એની વ્યાખ્યા. તો એને કહેવામાં આવે છે કે બકા fx માંથી એટલે સંકલ્યમાંથી સંકલિત મેળવવાની જે ક્રિયા છે એને સંકલન કહેવામાં આવે છે. અને જો સંકલનના ચિહ્નની આજુબાજુ કોઈ સીમાઓ હોય, કોઈ કિંમતો હોય, અહીંયા તમારે ફિઝિક્સમાં આવતું હશે સંકલન 2 થી 3, સંકલન 0 થી π, આવું જોયું હશે. અહીંયા તમારે સીમાઓ આપેલી હોય તો એને નિયત સંકલન કહેવામાં આવે છે, અને જો સીમાઓ આપેલી ના હોય તો એને અનિયત સંકલન કહેવામાં આવે છે. અહીંયા કશું આપેલું ના હોય એટલે એની બાઉન્ડ્રી નથી, એની બાઉન્ડ્રી નથી, સીમા નથી આપી 0 થી 2, એવું આપેલું ના હોય એટલે મતલબ એની બાઉન્ડ્રી નથી આપી, અને બાઉન્ડ્રી ના આપી હોય તો એને અનિયત કહેવાય, અનિશ્ચિત, અનંત સુધી જઈ શકે. ખબર પડી કે? અને જો બાઉન્ડ્રી આપી દે તો, બાંધી દે તો નિયત, બાંધી દે તો નિયત સંકલન, ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. અને આપેલી ના હોય તો શું કહેવાય? ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન, અનિયત સંકલન. હવે તમે મારા સાથે બોલો, બોલો બાઉન્ડ્રી આપેલી ના હોય તો, સીમાઓ બાઉન્ડ્રી આપેલી ના હોય તો અનિયત સંકલન. બોલો એક વાર, સીમાઓ કે બાઉન્ડ્રી આપેલી ના હોય તો અનિયત સંકલન, અને સીમાઓ કે બાઉન્ડ્રી આપેલી હોય તો નિયત સંકલન, ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન. ફરીથી, સીમાઓ કે બાઉન્ડ્રી આપેલી ના હોય તો અનિયત સંકલન, ઇનડેફિનાઇટ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. અને નેક્સ્ટ નંબર 2, સીમાઓ કે બાઉન્ડ્રી આપેલી હોય તો એને ડેફિનાઇટ ઇન્ટિગ્રેશન એટલે નિયત સંકલન કહેવામાં આવે છે. અચ્છા, સંકલ્યમાંથી સંકલિત મેળવવાની ક્રિયા, બોલો આને શું કહેવાય? જેનું સંકલન કરીએ, આ જેનું સંકલન કરીએ તેને શું કહેવાય? સંકલન. અને જેનું સંકલ્યમાંથી સંકલિત, આ જે જવાબ આવે એને શું કહેવાય છે? સંકલન, ઇન્ટિગ્રલ. અને જેનું સંકલન કરીએ એને શું કહેવાય છે? સંકલ્ય, ઇન્ટિગ્રલ. જે જવાબ આવે એને શું કહેવાય છે? સંકલિત, ઇન્ટિગ્રલ. તો સંકલ્યમાંથી સંકલિત મેળવવાની ક્રિયાને સંકલન કહેવામાં આવે છે. Process of obtaining integral from integrand, process of obtaining integral from integrand is called the integration, is called the integration. હવે આખી વાત સમજ પડી કે તમને? અચ્છા, સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે, બરાબર? તેઓ એકબીજાનો નાશ કરે છે. ઓકે, હવે બકા આપણે જો જેવી રીતે વિકલનમાં, વિકલનની અંદર આપણે સ્ટાર્ટ કર્યું તો પહેલા સંકેત સમજાતા વિકલન, પછી વિકલનની વ્યાખ્યા સમજાવી હતી. અહીંયા શું કીધું બોલો? સંકલનની વ્યાખ્યા, સંકલ્યમાંથી સંકલિત મેળવવાની ક્રિયાને પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ટિગ્રલ ફ્રોમ ઇન્ટિગ્રન્ટ ઇઝ કોલ્ડ એન ઇન્ટિગ્રેશન. ઓકે, વ્યાખ્યા સમજાવી. પછી તમારે એના કાર્ય નિયમ આવવાના યાદ છે? વર્કિંગ રૂલ્સ, કાર્ય નિયમો, વિકલનના કાર્ય નિયમો, બરાબર છે? એમ સંકલનમાં પણ કાર્ય નિયમો આવે છે. હવે જો સંકલનના જે કાર્ય નિયમો છે બે જ એક્ચ્યુઅલી વર્કિંગ રૂલ્સ, હવે આ જે છે ને બકા તમારે લક્ષ્ય, જો લક્ષ્ય, વિકલન અને આ સંકલન એ ત્રણની કલન શાસ્ત્રની શાખાઓ છે. કોની? કલન શાસ્ત્ર. એ કલન શાસ્ત્રમાં આવે છે. કલન શાસ્ત્રની શાખાઓ છે. કેલ્ક્યુલસ, લિમિટ, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન. શેમાં આવે બકા? કેલ્ક્યુલસમાં. કેલ્ક્યુલસ એટલે સતત બદલાતી જતી રાશિઓ નો અભ્યાસ, સ્ટડી ઓફ ચેન્જિંગ ક્વોન્ટિટીઝ, સ્ટડી ઓફ ચેન્જિંગ ક્વોન્ટિટીઝ, બરાબર છે? એને કેલ્ક્યુલસ કહેવામાં આવે છે. એમાં ત્રણ વસ્તુ આવે છે: લિમિટ, ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન. લક્ષ્ય, વિકલન અને સંકલન. એ જે ત્રણેય વસ્તુ છે, લક્ષ્ય, વિકલન, સંકલન, એમાં ત્રણ વસ્તુ આવે છે. ત્રણ વસ્તુ આવે છે, બરાબર? એક તો પદ્ધતિ આવે, એના દાખલા ગણવાની, લક્ષ્યના, વિકલનના, સંકલનના. વિકલનમાં પદ્ધતિ જોઈ ગયા, લક્ષ્યમાં જોઈ ગયા, સંકલનમાં પણ જોઈશું.
બરાબર છે. પછી કાર્ય નિયમ આવે. લક્ષના પણ કાર્ય નિયમ જોઈ ગયા, વિકલનના જોઈ ગયા, અત્યારે સંકલનના સમજાવું છું. કાર્ય નિયમ, વર્કિંગ રૂલ્સ. આ કાર્ય નિયમ જે છે વર્કિંગ રૂલ્સ જે ત્રણેયમાં આવે છે, એનો ઉપયોગ દાખલાનું સાદુરૂપ આપવા માટે થાય છે. દાખલાનું સાદુરૂપ આપવા માટે કરવાનો છે. તો આ કાર્ય નિયમનો ઉપયોગ આપણે દાખલાનું સાદુરૂપ આપવા માટે કરીશું. બરાબર છે. અને પછી આવે છે પ્રમાણિત રૂપ. લક્ષના પ્રમાણિત રૂપ પણ જોઈ ગયા, વિકલનના પ્રમાણિત રૂપ જોઈ ગયા, સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. પ્રમાણિત રૂપ, સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. એમાં લિમિટના જોઈ ગયા, લક્ષના જોઈ ગયા. વિકલનના પણ પ્રમાણિત રૂપ 19 હતા, 19 સ્ટાન્ડર્ડ ફોર્મ્સ ઓફ ધ ડિફરન્શિએશન. હવે પછી આના પછી ઇન્ટિગ્રેશનના સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે સંકલનના પ્રમાણિત રૂપ આપણે જોઈએ. હવે જો સંકલનના કાર્ય નિયમો એટલે વર્કિંગ રૂલ્સ ઓફ ઇન્ટિગ્રેશન, વર્કિંગ રૂલ્સ ઓફ ઇન્ટિગ્રેશન. બરાબર છે. હવે આની અંદર છે નંબર 1 બે છે આમાં. એક તો ઇન્ટિગ્રેશન ની પાછળ એડિશન સબટ્રેક્શન હોય તો ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દેવાય છે. ઇન્ટિગ્રેશન ની પાછળ એડિશન સબટ્રેક્શન હોય તો ઇન્ટિગ્રેશન અલગ અલગ આપી દેવાય છે. इंटीग्रेशन के पीछे अगर एडिशन सब्ट्रैक्शन है तो इंटीग्रेशन अलग अलग दे सकते हो. देखो इधर मैंने इंटीग्रेशन अलग अलग दे दिया, ठीक है. इंटीग्रेशन dx इंटीग्रेशन dx दोनों को अलग अलग दे दिया. जो इधर कंबाइंड था इंटीग्रेशन dx एक ही था. बराबर है. अच्छा હવે નંબર 2 ઇન્ટિગ્રેશન ની પાછળ ફંક્શન ની સાથે કોન્સ્ટન્ટ, तो कांस्टेंट ने इंटीग्रेशन ની બહાર કોમન કાઢી લેવામાં આવે છે. જે કામ આપણે ડિફરન્શિએશન માં કરતા હતા, હવે इंटीग्रेशन kfx dx is equal to तो कांस्टेंट ने આપણે इंटीग्रेशन ની બહાર કોમન કાઢી લેવામાં આવે છે. બરાબર છે. જેવી રીતે બકા d/dx kfx તો is equal to k d/dx fx આવતો તો ડિફરન્શિએશન માં વિકલનમાં. પછી d/dx ની પાછળ એડિશન સબટ્રેક્શન હોય તો ઉપર આપણે d/dx અલગ અલગ આપી દેતા હતા. d/dx ની પાછળ ફંક્શન ની સાથે કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ ને આપણે કોમન કાઢી લેતા હતા. એ વસ્તુ ડિફરન્ટ ઇન્ટિગ્રેશન માં પણ એ જ સેમ વસ્તુ એપ્લાય થાય છે, લિમિટ માં પણ સેમ વસ્તુ એપ્લાય થાય છે. ટૂંકમાં આ છે બે વર્કિંગ રૂલ છે, કાર્ય નિયમો છે. એ બંને લિમિટ માં, ડિફરન્શિએશન માં, ઇન્ટિગ્રેશન માં કોમન છે. લક્ષ વિકલન સંકલન માં સામાન્ય છે. ઓકે.